પરંતુ તેનું પાલન નહોતું થતું। અત્યારના કેવી પરિસ્થિતિ છે તે જાણીશું। ગ્રાઉન્ડ રિયાલિટી શું છે રાજકોટથી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાયેલા છે અને અમદાવાદથી સંજય જોડાયેલા છે। અંકિત, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ। અમદાવાદથી સંજય પાસે જવું તે પહેલા રાજકોટની શું પરિસ્થિતિ છે? કારણ કે આ હાઈકોર્ટનો જે આદેશ છે 2017 થી છે, પાલન નહોતું થતું એ બીજી વાત છે। કઈ રીતે હવે આ ઉત્તરાયણમાં તકલીફો થઈ શકે? ચોક્કસ સિદ્ધાર્થ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ રાજકોટના સદર બજાર વિસ્તારમાં છે કે જેને પતંગ બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે। ચોક્કસ જે પ્રમાણે હાઈકોર્ટનો આદેશ છે તેને લઈને જે વેપારીઓ છે તે પણ અસમંજસમાં જોવા મળી રહ્યા છે, સાથોસાથ જે ગ્રાહકો છે તે પણ અસમંજસમાં જોવા મળી રહ્યા છે। હાઈકોર્ટનો જે આદેશ છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે કાચ પાયેલ જો દોરી હશે તો તેની ઉપર સ્પષ્ટપણે પ્રતિબંધ છે ને તેનું વેચાણ પણ નહીં થઈ શકે। તમે શું કહેશો? हाँ, તમે આ બધી કાચ પાયેલું કહે છે પણ દોરોજી જે કાચો મટીરિયલ આવે છે મધુરા કોર્ટ્સથી મોટી મોટી વર્ધમાન કંપની છે એ એકચ્યુઅલી કાચા નહીં લાવે છે। આ બધું યુપીમાંથી અહીંયાથી બરેલીથી આ બધા બહુ બધેથી ડાયરેક્ટ દોરો કાચ પાયેલો જ આવતો હોય છે। કાચ પાયેલા મિનિંગ તો એના વિના તો કાચા રીલથી ઉડાડે કે માણસ તો રીલથી ઉડાડે તો એનો કોઈ મિનિંગ જ નથી। કારણ કે આવડું મોટું જે અમારી પરચેસ થઈ ગઈ હોય અત્યારે, કારણ કે શિવમ છે, ગ્રાઇન્ડર છે, આવી નત નવી યોદ્ધા છે, આવી નત નવીનની આઈટમ અમે લેતા હોય તો અત્યારે લગી અમે પરચેસ કરી લીધી છે। અને હવે પરચેસ કર્યા પછી એમ કે ગવર્મેન્ટ કે પ્રતિબંધ આપી છે તો પ્રતિબંધ આપ્યા પહેલા હજી 1 મહિના પહેલા અમને જાણ કરવી છે કે તમે અમારો પરચેસ કરી હતી। પ્લસ કે આ બધું યુપીમાંથી બરેલીમાં છે, બરેલીમાંનું બહુ મોટું કામ છે, હજી ત્યાં દોરા એના બહુ મોટા વખણાય છે। ત્યાં આવડું મોટું છે, ત્યાંથી અમને બરેલીનો દોરો અમે પરચેસ કરી લીધો હોય, 1 મહિના પહેલા અમારો માલ આવી ગયો હોય। હવે એ માલને અમારે પોઝિશનની શું કરવાની કે ભાઈ અમારા માટે છે કે અમે દોરો વેચવાનું રાખીએ કે બંધ કરી દઈએ, બે પોસિબલ નથી થતું અમારાથી। ખાસ કરીને વાત કરીએ તો 14મી જાન્યુઆરીએ લોકો છે આ દોરાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ વેપારીઓ છે કેટલા મહિના પહેલા ઓર્ડર લખાવી દેતા હોય છે। રાજકોટની જો વાત કરીએ, સદર બજારની વાત કરીએ તો અંદાજિત કેટલા કરોડનું ટર્નઓવર છે માત્ર ફિરકાનું તે દોરાનું જોવા મળતું હોય છે। શું કહેશો? કારણ કે આ ફિરકાનું ટર્નઓવર જો મારે મધુરા કોર્ટ છે, વર્ધમાન છે, આવી મોટી મોટી કંપનીના પહેલા અમે કાચા રીલ મટીરિયલ પહેલા પરચેસ કરતા હોય છે, એમાં અમે એ લોકો આગળ પૌરાવતા હોય છે, પૌરાવીને એની ફિરકીઓ તૈયાર થાય છે। એવી બધી શિવમ છે, યોદ્ધા છે, ગ્રાઇન્ડર છે, એ નવીન બધી વેરાયટી બધી આવતી હોય પણ બધી અત્યારે તૈયાર થઈ ગઈ હોય અમારી પાસે। અને અમે કાચો માલ પહેલા પરચેસ કરોડો રૂપિયાનો લઈ લીધો હોય અને પછી અમે પરચેસ કરીને એની ફિરકી કરી, એનો બોક્સ પેકિંગ કરી, ડબ્બા પેકિંગ કરી અને અમે વેચી છીએ। એક જાતનો ગૃહ ઉદ્યોગ જ છે આ બીજો કે બોક્સ પેકિંગમાં હજી અમે ફિરકી આપી દઈએ છોકરાઓને, ડબ્બા પેકિંગમાં આપી છીએ, પણ એ બધું અમારે અત્યારે સજેશન પૂરું થઈ ગયું હોય અને અમારી પરચેસ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે। અત્યારે વેપાર ટાઈમે એમ કે કાચનું ઉપર પ્રતિબંધ આવશે તો આ બધી વેલ્યુ તો અમારા માટે 50%નો માર પડે અત્યારે। અને અમારી વેપારી માટે આ અત્યારે કાચનો લાસ્ટ ટાઈમ તમે જે આ ચાઇનીઝ દોરો છે એ પ્રતિબંધ છે ઓકે છે, પછી નાયલોન દોરો છે હાલો ચલો ઓકે છે, પછી કપાસનો જે સૂતો દોરો આવે છે એ તો એના માટે તો થોડો ઘણો તો કાચ સરસ આવું બધું ચડતું જ હોય છે અને તો જ દોરો થોડોક મજબૂતાઈ લે છે। મજબૂતાઈ તો છોકરાઓને કપાય છે, નથી કપાતી, પછી છોકરાને અગાસીનો જે મજા છે એ એમાં જ પૂરી થઈ જાય છે બધાની। કાચના ઉપયોગ વગર દોરો છે તે પાકો કરવો અશક્ય હોય છે। અહીંયા પતંગ રસિકો પણ આવ્યા છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો? સરકાર દ્વારા એક ખાસ કરીને હાઈકોર્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કાચ પાયેલો દોરો હશે તેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। હવે રહીને આ વાત સામે આવી છે, આપ આને કઈ રીતે જુઓ છો? પેલા કઈક જાણ કરી તો ખબર પડે, હવે તો બધું લઈ લીધું ને। પણ કાચ વગરનો તો દોરો એટલે ગોદરીયો દોરો થઈ જાય ને, એ આપણે ચગાવો પતંગમાં। ખાસ કરીને જ્યારે પતંગ ચગાવતા હોય છે ત્યારે ખેંચ અને ઢીલની વાત, એમાં કાયપો છે ની મજા ત્યારે જ આવતી હોય જ્યારે બીજાની પતંગ કપાતી, બીજાની પતંગ ત્યારે કપાય કે જ્યારે તમારો દોરો મજબૂત હોય। શું કહેશો આ વિશે? ના ના બરોબર છે, જેમ કે કાચ પાયેલા વગર તો દોરી પાકી થવાની નથી।